હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે એક્સેલના સ્પાર્ક લાઇન વિશે શીખી ગયા છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્સેલની સ્પાર્ક લાઇન પછીનો જ ઓપ્શન સ્લાઇસર એન્ડ ટાઈમ લાઇન. તો એનો યુઝ આપણે કઈ રીતે કરવો, બરોબર મિત્રો? આપણે નામ સાંભળ્યું છે, પણ એનો યુઝ કઈ રીતે કરવો, તો એના સાથે એને જોવા માટે મારી સાથે જોડાયેલા રહો મિત્રો. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ના કરી હોય, શેર ના કરી હોય તો કરી દો મિત્રો. ચલો હવે આપણે આવી જઈએ સ્ક્રીન ઉપર મેં તમને અહીંયા એક ઓપ્શન આપેલો છે ફિલ્ટર ઇન્સર્ટ મેનુની અંદર ફિલ્ટર એક પ્રકારનું ફિલ્ટર જ છે મિત્રો. આપણે આગળ વિડીયો હોમ મેનુની અંદર જોયેલું જ છે કે ફિલ્ટર કયા પ્રકારના આવે. સિમ્પલ ફિલ્ટર જ આપણે વાપરતા હોઈએ છીએ, પણ અહીંયા સ્લાઇસર અને ટાઈમલાઈન આ પણ બંને એક પ્રકારના ફિલ્ટર જ છે. હવે આનો યુઝ કઈ રીતે કરશું, તો એના માટે હું અહીંયા તમને સ્ક્રીન ઉપર જોતા રહો. સ્લાઇસર્સ, તો સ્લાઇસર્સ માટે મેં એક અહીંયા સેલ રિપોર્ટ આપણો ક્રિએટ કરેલો આપેલો છે, જેની અંદર મેં સિટીના નામ લખેલા છે, સ્ટેટના નામ લખેલા છે અને એ પ્રમાણે કોઈક સેલની વેલ્યુ લખેલી છે. બરોબર મિત્રો, આવો એક ટેબલ આપણે ક્રિએટ કરીશું. ક્રિએટ કર્યા પછી આપણે શું કરીશું, તો એને આપણે કન્વર્ટ કરીશું સ્લાઇસર ની અંદર. હવે સ્લાઇસર ની અંદર કન્વર્ટ કરવા માટે શું કરીશું, તો ટેબલને પહેલા સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કર્યા પછી આપણે ઇન્સર્ટ મેનુ ની અંદર ફિલ્ટર્સમાં સ્લાઇસર ઓપ્શન આપેલો છે મિત્રો. સ્લાઇસર ઉપર આપણે ક્લિક કરીશું. સ્લાઇસર ઉપર ક્લિક કરશો તો તમને આ ટાઈપનો લેઆઉટ જોવા મળશે. જ્યારે મેં ટેબલ બનાવ્યું હતું તો બનાવ્યા પહેલા આ ટાઈપનો લેઆઉટ આવે. હવે તમને એમ પણ થતું છે કે મેં તો ટેબલ બનાવી દીધું, ટેબલ બનાવ્યા પછી હું જ્યારે સ્લાઇસરમાં ક્લિક કરું તો મને આ ટાઈપનો લેઆઉટ આવે છે. હવે આવું કેમ આવે, તો સ્લાઇસર બનાવવા માટે તમે જે ટેબલ બનાવ્યું હોય એનું ફોર્મેશન ટેબલની અંદર હોવું જોઈએ, મતલબ ફિલ્ટર નોર્મલ લાગેલું હોવું જોઈએ. તો એના માટે ટેબલ ફોર્મેટ લઈ લઈશું. તો ટેબલને સિલેક્ટ કરી દઈએ, કંટ્રોલ ટી પ્રેસ કરીશું તો ટેબલ ક્રિએટ કરવાનું કહેશે અને અહીંયા જસ્ટ ઓકે કરશું એટલે ટેબલનું ફોર્મેશન ડિઝાઇન લાગી જશે મિત્રો. હવે આની અંદર શું કરવાનું મિત્રો, તો એમના એમ ટેબલને સિલેક્ટ જ રાખીશું. ઇન્સર્ટ મેનુની અંદર જઈશું, સ્લાઇસર ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ફિલ્ડ બતાવશે. જે તમે હેડિંગ આપ્યા હોય, ટાઇટલ આપેલા હોય, તમને અહીંયા બતાવશે. જેની અંદર આપણે શું કરીશું મિત્રો, તો જેની અંદર તમારે જેના પ્રમાણે મારો સ્ટેટ પ્રમાણે સેલ્સ રિપોર્ટ જોવે સ્લાઇસરનો, તો હું અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી દઉં, ઓકે કરી દઉં. ઓકે કરશો એટલે બધા સ્ટેટનું લિસ્ટ આવી જશે. જેટલા પણ સ્ટેટ આની અંદર તમે બતાવ્યા હોય, લખ્યા હોય, એ બધા સ્ટેટનું લિસ્ટ આવી જશે. હવે અહીંયા લિસ્ટ એક કોલમમાં આવે છે, તો મારે 2-3 કોલમમાં ડિવાઈડ કરી દેવું હોય તો સ્લાઇસર જે મેનુ ખુલી ગયું, સ્લાઇસર મેનુની અંદર હું અહીંયા એક કોલમની જગ્યાએ કોલમને ડિવાઈડ કરી દઉં. ચલો મેં 4 કોલમમાં ડિવાઈડ કરી દીધું. 4 કોલમમાં ડિવાઈડ કર્યા પછી આ જે સ્લાઇસરનું ઓપ્શન ખુલી ગયું એને હું અહીંયા આ રીતે એડજસ્ટ કરી લઉં. એને તમે નાનું મોટું કરી શકો છો. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આની અંદર આ ટાઈપનું મેં લેઆઉટ લઈ લીધો. અહીંયા મને બધા સ્ટેટનું સ્લાઇસર ઓપ્શન આવી ગયું. હવે હું અહીંયાથી જે સ્ટેટ ઉપર ક્લિક કરીશ એ સ્ટેટને અહીંયા મને શો કરશે મિત્રો. ચલો મેં ગુજરાત કરી તો ગુજરાતના ડિટેલ આવી ગઈ. કર્ણાટક કર્યું, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર. તો જે સ્ટેટને તમે સિલેક્ટ કરશો એ સ્ટેટની ડિટેલ તમને અહીંયા શો કરશે. અને બધા સ્ટેટની જોવી હોય તો અહીંયાથી ફિલ્ટરને નોર્મલ કરી દઈશું. આપણે નોર્મલ ફિલ્ટર તો જોયેલું જ છે કે મારે અહીંયા સ્ટેટ વાઇઝ ડિટેલ જોવી હોય તો આપણે શું કરીએ, આ રીતે સ્ટેટના ઓપ્શનમાં જઈએ છીએ, પછી ઓલને બંધ કરી દઈએ છીએ. જેટલા સ્ટેટનો ડેટા જોતો એ સ્ટેટને સિલેક્ટ કરીને ઓકે કરવું પડે. પણ એવું ના કરવું હોય તો આપણે શું કરીશું મિત્રો, તો ડાયરેક્ટ હું અહીંયા સ્ટેટ ઉપર ક્લિક કરું એટલે ડેટા આવી જશે. આને કહીશું આપણે મિત્રો સ્લાઇસર. આ રીતે આપણે સ્લાઇસરનો યુઝ કરી શકીએ. પછી આપણો ટેબલ ગમે તે પ્રકારનું હોય તો એને આપણે કન્વર્ટ કરીએ સ્લાઇસર ઓપ્શનથી એક પ્રોપર ડિઝાઇન ક્રિએટ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો સ્લાઇસરની અંદર? હવે મિત્રો આપણે જોવાના છીએ ટાઈમલાઈન. ટાઈમલાઈન માટે પણ આપણા જોડે કોઈ ટેબલ હોવું જોઈએ. તો અહીંયા એક નવી શીટની અંદર મેં મારું ટેબલ ક્રિએટ કરીને રાખેલું છે ટાઈમલાઈન વિશેનું. ટાઈમલાઈન એની અંદર મેં લખેલું છે સિરિયલ નંબર, ડેટ લખી છે, એમ્પ્લોયના નામ લખેલા છે, જોબનું એમનું લોકેશન લખેલું છે અને એની સેલ્સની એમની અમાઉન્ટ લખેલી છે. હવે આ ટાઈપનું આપણે ટેબલ ક્રિએટ કરી દઈશું. ક્રિએટ કર્યા પછી આપણે શું કરીશું મિત્રો, તો એને હું ટેબલને સિલેક્ટ કરી દઈશ. સિલેક્ટ કર્યા પછી પાઇવોટ ટેબલમાં કન્વર્ટ કરીશું. પછી ટાઈમલાઈનની અંદર આપણે જઈશું. એના માટે આપણે શું કરીશું મિત્રો, તો સૌથી પહેલા તો ટેબલને સિલેક્ટ કર્યા પછી હું એનો ટેબલ ફોર્મેશનમાં લઈ લઉં, કંટ્રોલ ટી પ્રેસ કરી દઉં
અને જસ્ટ અહીંયા ઓકે કરી દો એટલે ટેબલ ફોર્મેશન આવી જશે. આ ટેબલને આપણે શું કરીશું, ઇન્સર્ટ મેનુમાં જઈશું, પાઇવોટ ટેબલ ઉપર ક્લિક કરીશું અને અહીંયા જસ્ટ ન્યૂ વર્કબુક અને ઓકે કરશો. ઓકે કરશો એટલે પાઇવોટ ટેબલનું લેઆઉટ તમને ડિઝાઇન એનાલાઇઝર ખુલી જશે. હવે આની અંદર આપણે કઈ રીતે એને સેટઅપ કરીશું, તો વેલ્યુ વાળી જે વસ્તુ હોય જેની સેલ્સ એમાઉન્ટ હોય, વેલ્યુ વાળી વસ્તુને આપણે વેલ્યુમાં જ મૂકીશું. એમ્પ્લોયના નેમ અને જોબ લોકેશનને તમે રો અને કોલમની અંદર તમારી મરજી મુજબ સેટ કરી શકો છો. મેં અહીંયા એકના રોમાં મૂક્યા અને એકના કોલમમાં મૂક્યા. તમે રોના અને કોલમમાં એકબીજાના અરસપરસ પણ મૂકી શકો છો મિત્રો. ખ્યાલ આવી ગયો. હવે જે ડેટ લખેલી છે, ડેટને હું લઈ લઉં છું અહીંયાથી ફિલ્ટર્સની અંદર. લઈ લીધું ફિલ્ટર્સની અંદર. હવે શું કરીશું મિત્રો, હવે આપણે જોઈ લઈશું ઇન્સર્ટ સ્લાઇસર. જે પાઇવોટ ટેબલનું એનાલાઇઝર મેનુ આપેલું છે એની અંદર જતા રહીશું. એની અંદર ગયા પછી આપણે શું કરીશું, તો અહીંયાથી એની અંદર જઈ જ્યાં પછી આપણે જે એનું સ્લાઇસરનું ઇન્સર્ટ મેનુ ટાઈમલાઈનનું જે પાઇવોટ ટેબલનું એનાલાઇઝર મેનુ આપેલું છે એના ઉપર આપણે જસ્ટ ક્લિક કરીશું. એનાલાઇઝર મેનુમાં ક્લિક કરીશું. અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે ઇન્સર્ટ ટાઈમલાઈન. ઇન્સર્ટ ટાઈમલાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમને અહીંયા ટાઈમલાઈનનું પૂછશે. આપણે ટાઈમલાઈનની અંદર ફિલ્ટરની અંદર શું વાપર્યું છે, ડેટ. તો ડેટ ઉપરથી ટાઈમલાઈન આવશે. તો હું ચલો અહીંયા ડેટ સિલેક્ટ કરી દઉં, ઓકે કરી દઉં. એનો એક લેઆઉટ અહીંયા મને આવી જશે. એના ઉપરથી તમે આ ડેટાનો પાઇવોટ ટેબલનો ડેટાનો શો એન્ડ હાઇડ ટાઈમલાઈન થ્રુ કરી શકો. કઈ રીતે, તો ચલો ટાઈમલાઈનની અંદર અહીંયા મંથ્સના નામ આપેલા છે. હવે તમને એમ થાય કે મારે ઓગસ્ટનો ડેટા જોઈએ તો ઓગસ્ટ ઉપર ક્લિક કરી તો જસ્ટ ઓગસ્ટનો ડેટા તમને જોવા મળશે. જુલાઈ મંથ કરું તો જુલાઈનો, સપ્ટેમ્બર કરું તો સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં કોઈ ડેટા નથી તો નહીં બતાવે. જાન્યુઆરી કરીશું તો જાન્યુઆરીનો, જૂનનો કરીશું તો જૂનનો બતાવશે. મેનો કરીશું તો મેનો બતાવશે. અને બધા ફિલ્ટરને હટાવી દેવા હોય ડેટ પ્રમાણે તો અહીંયાથી હું ઓલ ક્લિયર કરી દઈશ એટલે બધો ડેટા મને શો કરશે. અહીંયા શું આપેલું છે, એમ્પ્લોયના નામ આપેલા છે, એમનું જોબ લોકેશન વાઇઝ સેલ રિપોર્ટ આપેલો છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે ઇન્સર્ટ મેનુની અંદર ફિલ્ટર્સમાં સ્લાઇસર અને ટાઈમલાઈનની અંદર ખ્યાલ આવી ગયો છે મિત્રો. આવા જ અવનવા વિડીયો ડિટેલ્સમાં શીખવા માટે અમારી ચેનલ સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. તમારા મિત્રોને પણ કહો કે જેથી એ પણ કંઈક નવું શીખે.